આજનો પવિત્ર અને પાવન પ્રસંગ ધજાળાની પવિત્ર ધુરા પર પરમ પૂજ્ય સદગુરુ પુંજારામ મહારાજના સાનિધ્યમાં ભક્ત શ્રી હરજીભાઈ, તેમના પરિવારજનો, બેન શ્રી મરઘાબેનના પુણ્યતિથિ નિમિત્તે આપ સૌને બોલાવી ભજન સત્સંગનો યોગ રચ્યો છે। ધન સે આવા મહાપુરુષને નિરાત મહારાજ કહે છે, ધન મળ્યું ધર્મ ન પેખો, તન મળ્યું કરીને સેવા, ભુવન મળ્યું સંત ન પધાર્યા ઠામ અશુભ ના એવા। ધન મળ્યું ને ધર્મના માર્ગે ન વાપર્યું, તન મળ્યું ને સાચા સંતની સેવા ન કરી, ભુવન મળ્યું ને અહીંયા સંત ન પધાર્યા તો ઠામ અશુભ ના એવા, એવો મહાપુરુષ કે છે। તો આ મહાપુરુષે સિદ્ધ કરી બતાવ્યું છે। ધન મળ્યો છે, પૂજારામ બાપાએ કીધું કે તારી સગવડતા હોય ને એવું કરજે કે આ સદગુરુ હંમેશા દયાળુ હોય છે કે બળ કરીને કશું કરવાનું નથી, ઝૂંપડી હળગાવીને તીર્થે જવાનું નથી, કે તારામાં શક્તિ હોય એવું કરજે। પણ સદગુરુના વચન જેનામાં આવી ગયા હોય ને બાપા, એને કહે છે ને, ઓલો ભૂવો હોય ને ભૂવો, એને જ્યાં ડાક વાગે ને ત્યાં બે ખાકળ વાળી જ લે, એમ સદગુરુનો બાળક બન્યો ને એના ભીતરમાંથી સદગુરુ પ્રત્યે જે ભાવ જાગે છે એટલે આવું કંઈક કરે જ છે। કારણ કે આ માર્ગ ખરેખર સતનો માર્ગ છે। ધન સતના માર્ગે વાપર્યું, તન સાચા સંતોની સેવામાં વાપર્યું અને ભુવન મળ્યું ને આવા સંતો પધાર્યા। ખરેખર આવા મહાપુરુષો ધન ભાગી છે અને આપણે આવવાનો યોગ થયો હોય તો આવા મહાપુરુષના માધ્યમથી આવવાનો છે। આ નાતો જેનો છે, આ નાદનો નાતો છે, આ બોંધનો નાતો નથી। બોંધ થકી દેહ બના, બોંધ થકી દેહ બના જાતિ લાગી, પણ આમાં જે તત્વ રમી રહ્યું એ નાદ તત્વ છે, જે બ્રહ્મ તત્વ છે, જે પરમાત્મા સ્વરૂપ છે। આ જાણવું, આ જેને જાણ્યું છે એ મહાપુરુષોને આવો ભાવ જાગે છે। હવે વિચારવાની વાત આગળ ઘણું કીધું છે કે મનુષ્ય દેહ એટલે ઉત્તમ દેહ, મનુષ્ય દેહે હરિના પદને પમાય એવો યોગ બીજા દેહમાં નથી। તો મનુષ્ય દેહ તો મળી ગયો છે। જે ગુરુના ચરણે ગયા એને તો બલિહારી છે, અને જે નથી ગયા એના માટે સંતો ઈશારો કરે છે કે જો તમારે આ દેહ સાર્થક કરવો જ હોય તો સાચા સંતના ચરણે જઈને સત્ય વસ્તુને જાણી લેજો। સત્ય વસ્તુ જાણવા માટે આપણને આ મનુષ્યનો દેહ મળ્યો છે, અસત્ય વસ્તુને ભેગી કરવા માટે નથી મળ્યો। અસત્ય કઈ કહેવાય કે આપણાથી બીજા આગળ વહી જાય ને, એ બધી અસત્ય વસ્તુ છે। શરીર બન્યો, શરીરથી પુત્ર પરિવાર ધન દોલત જે કઈ મળ્યું એ તમારું નહીં, એ કશું તમારું છે નહીં।
કારણ કે તમારાથી બીજા આગળ જતું રહે તમારું ક્યારે હોય નહીં. એટલે મહાપુરુષો કહે છે સત્ય વસ્તુ હોય તો તમારામાં રહેલો જે આત્મા છે એ આબાદ છે. આ શરીર નહોતું ત્યારે હતો, આ શરીર છે તોય છે, અને આ શરીર નો રહે તોય રહેવાનો. આ વસ્તુને જાણજો, મહાપુરુષ એમ કે છે. મરઘાબાઈએ સગુણ સાકાર સ્વરૂપે સદગુરુ આગળ આ વસ્તુને જાણી અને એ જીવતા મરી ગયા કહેવાય. આગળ મહાપુરુષો ઘણા કહે છે જ્યારે જોવું ત્યાં નર જીવતા, મળેલા મરે નહીં કોઈ, મરેલા મળે નહીં કોઈ, મરેલા મળે તો મોજું માણીએ. વિચારો શબ્દ શું કહેવા માંગે છે. આપણે કોને મરેલા માનીએ છીએ? જેને પ્રાણ હાલતા બંધ થઈ ગયા હોય એને માનીએ છીએ. પણ સદગુરુના ચરણે આ વસ્તુ બની જાય છે સાહેબ. ખબર જેને હોય ને એને ખબર પડે કે આ એ વખતે પ્રાણ જતો જ રહ્યો છે. કારણ કે તન જાય, મન જાય, બધું જાય તો બધું જાય જ ને. પછી પરમ તત્વ જે નક્કી થાય છે એ પ્રાણનો પરખનહાર છે. કૃષ્ણ અર્જુનને પણ કહે છે હે અર્જુન, સર્વપરી દેહ મનુષ્યનો દેહ. આ દેહમાં સર્વપરી હોય તો ઇન્દ્રિયો. વિચારજો, તમારી આગળ જ છે. આ દેહમાં સર્વપરી હોય તો ઇન્દ્રિયો, ઇન્દ્રિયો ઉપર સર્વપરી હોય તો મન, મન ઉપર સર્વપરી હોય તો પ્રાણ. આ પ્રાણ ચાલે છે ને એની કિંમત છે કે છે. બધાના શરીરમાં પ્રાણ ચાલે છે. મન ઉપર પ્રાણ, પ્રાણ ઉપર પ્રાણનો પતિ, જેના થકી આ પ્રાણ ચાલી રહ્યો છે. જેના થકી આ પ્રાણ ચાલી રહ્યો છે. હે અર્જુન, તું મને પ્રાણનો પતિ જાણ. વિચારો, તો પ્રાણ તો હાલે છે. પ્રાણને અંકાલવા વાળો બધામાં છે. એને જાણવાની સંતોએ કીધું છે. એને જેને જાણ્યું, બાપાએ ઘણો કીધું, પણ હકીકતમાં આ કાંઠો મૂક્યા સિવાય બીજો કાંઠો ક્યારે પોગાતો નથી. નદીનો પટ પાર કરવો હોય, સંસાર સાગર છોડવો હોય, તરવું હોય તો આ કાંઠેથી હામા કાંઠે જવું પડે ને જવું જ પડે. બેનો છે કુંવારી હોય ત્યાં સુધી એના બાપના ઘરે રે ને રે, અને જ્યારે લગ્ન થઈ જાય પછી એના બાપનું ઘર મૂકવા માટે એને કોઈ જપ તપ હોમ હવન વ્રત કરવા પડતા નથી. અને એને ભૂલવા માટે ખરેખર એની સુરતા એના ધણી સાથે લાગી જાય, એના સાસરીમાં લાગી જાય, પિયરનું ઘર તુચ્છ થઈ જાય છે. એમ આગળ મહાપુરુષો જપ કરે છે, તપ કરે છે, હોમ કરે, હવન કરે, વ્રત કરે છે. શા માટે? એના પિયુને મેળવવા માટે કરે છે. ભગવાનને મેળવવા માટે કરે છે. અને જ્યારે જ્યારે કોઈ સાચા સંત મળી જાય એટલે આ બધું ગૌણ થઈ જાય છે. નક્કી વાત છે. કારણ કે જેના માટે મતતો તો એ ખરેખર એમાં આવે એવો નથી, ના પાડે છે. હે અર્જુન, હું જપથી, તપથી, હોમથી, હવનથી, વ્રતથી મળવા સંભવ નથી. તારે મળવું હોય મને તો સાચા સંતના ચરણે જઈ દંડવત પ્રણામ કરી તન મન ધન અને શિષ્યની કુરબાની કરીશ. એ જ ઘડીએ હું તને મળી જઈશ. આ વસ્તુ બોલ્યા છે. આ વસ્તુ જ્યારે નક્કી થાય છે એના જીવનમાં હરિ ક્યાંય દૂર છે જ નહીં. પછી બાપાએ એક વાત કરી કે તું આત્મા 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 કદાચ જીવન આખી જિંદગી બોલે તો એ આત્મા થાય નહીં.
પણ ભીતરમાંથી જ્યારે પડળ ઉતરી જાય તો એને નક્કી જ થઈ જાય હું આત્મા જ છું, પછી બસું બોલતો નથી. કારણ કે ચડાવેલો રંગ હંમેશને માટે ઉતરી જાય છે, પણ ભીતરમાં પ્રગટેલો રંગ ક્યારે ઉતરતો નથી. જીવનની અંદર સદગુરુનો યોગ જ છે. સદગુરુ શું કરે? સદગુરુ કરે સમોવડા, શીખવે જુગતીનો જોગ. સદગુરુ કરે સમોવડા. સમોવડા એટલે એની હરખો કરી નાખે, ઊંચો નીચો રહેવા દે નહીં. કબીર સાહેબ પણ કહે છે, એક ડાલ દો પંખી બેઠા, કોણ ગુરુ ને કોણ ચેલા. હકીકતમાં નિરાત પણ કહે છે કે ગगन गुफा में चौगन ज्ञान का आप रहे अकेला. गगन गुफा में चौगन ज्ञान का आप रहे अकेला, अन्य देव दिलમાં નહીં, નહીં ગુરુ નહીં ચેલા. આ નિરાત બોલ્યા છે કે જે પોતાનું સ્વરૂપ નક્કી થઈ જાય એ ગગન ગુફાની અંદર છે. કે છે ગગન ક્યારે થાય? તન મન ધન અને શીશની જ્યારે કુરબાની થઈ જાય ત્યારે મહાપુરુષ કહે છે કે ગગન થાય. શૂન્યવકાશ જેને કે. અને ધ્યાની લોકો ગગન મંડળની અંદર જે ધ્યાન ધરે છે, જે ખોપરીનો પોલાણ છે, એને ગગન કહે છે. નિરાત મહારાજ ધ્યાની અને જ્ઞાની બેયની વાત કરે છે. જ્ઞાની હંમેશની માટે જ્ઞાનથી જોવે છે અને ધ્યાની હંમેશની માટે ધ્યાનથી જોવે છે. ગगन गुफा में चौगन ज्ञान का आप रहे अकेला. તમે એક જ છો, બીજા કોઈ છે જ નહીં. કારણ કે આત્મા એક છે. આત્મા કહો, પરમાત્મા કહો, જે કહો તે એક જ છે. જે તમે આગળ મહાપુરુષે કીધું, જીવ અને શિવ વાસ્તવમાં એક છે, પણ એને ભેદ રાખ્યો છે. જીવ કોને કહેવો, શિવ કોને કહેવો? સંતો એનું તારણ કાઢીને કહે છે કે વંટોળિયો શોધે વાને, વંટોળિયો શોધે વાને, વા વંટોળિયા માં કહે કબીર તું ન સમજો તારા માં. વંટોળિયો ગોતવા મીડ્યો. વંટોળિયો તો તમે જોયો હશે. વંટોળિયો હકીકતમાં વાની જ આંટી હોય છે. હોય કે ન હોય? હોય ને, વાની જ આંટી હોય છે. હવે આંટી થઈ એટલે બધું ઉડાડ્યું, પાંદડા દોડ ને ઉડાડ્યું ને એટલે વંટોળિયો કયો ને. એમ અવિદ્યાના આવરણ પકડી લીધું છે એટલે જીવ છે. અવિદ્યાનું આવરણ પકડી લીધું છે એટલે જીવ છે. અવિદ્યા કોને કહેવાય? અવિદ્યા એ જ અજ્ઞાન છે. જળ તમે કહો તો એ અજ્ઞાન છે. અજ્ઞાન કોને કહેવાય? હું દેહ છું, એ અજ્ઞાન છે તમારું. હું દેહ છું, અજ્ઞાન. હું મરું છું, અજ્ઞાન. હું જન્મું છું, અજ્ઞાન. આ વસ્તુ બધું અજ્ઞાન છે. સદગુરુના ચરણે જેદી જાય ને તેથી ગુરુ મહારાજ ઈ જ કહે છે, તું દેહ નથી, તો દેહ નથી. તો એ ઘડીએ જ એના સ્વરૂપનું નક્કી થઈ જાય છે. એવી રીતે ખરેખર સંતો સદગુરુના ચરણે જ બધાને મોકલે છે. અને સદગુરુના ચરણે જે જાય છે એ જ ઘડીએ એ બ્રહ્મ નક્કી થઈ જાય છે. સાહેબ, ભગવાન તમે માનો છો, ઘણી વખત વસ્તુ સમજાતી નથી અને નિંદા આપણે કરતા હોઈએ છીએ. ગુરુનો મહિમા ગાય છે તો બધા એમ કે ગુરુનો જ શું મહિમા ગાય છે. પણ વિચારો તમે, જે ભગવાન થઈ ગયા એને શિર સદગુરુ છે. રામ થયા તો એને ગુરુ હતા ને. જેને તમે ભગવાન માનો છો તો એને શા માટે ગુરુ કરવા પડે? પણ ગુરુ થકી ભગવાન થયા છે. ગુરુ વિના ભગવાન થયા નથી. કૃષ્ણ ભગવાન થયા પણ એને માધ્યમમાં ગુરુ છે, એના વિના એ ભગવાન થયા નથી. રામાપીર ભગવાન થયા, માધ્યમમાં એના ગુરુ છે. બાબા બાળીનાથના ચરણે શા માટે જવું પડ્યું? વિચારવા જેવી વસ્તુ છે. વિચારમ પરમ જ્ઞાનમ, વિચારશો તો જ્ઞાન થશે.
એટલે મહાપુરુષોની વાત વિચારવા જેવી છે. જો વિચારશો નહીં તો આ અવસર વિયો જશે. આગળ મહાપુરુષો અવસર ઉપર તો હમી હાંદના બોલ બોલ કરે છે. આ અવસર વિયો જશે એ નક્કી વાત છે. કારણ કે આ અવસર ન જાય ઈ પહેલા આત્માને જાણો. આત્મા એટલે શું? આત્મા એટલે તમે તમને જાણો. કૃષ્ણે અર્જુનને જ કીધું હતું, અર્જુન જ્યારે હથિયાર મૂકીને હેઠા બેન કાયર થઈને બેહી ગયો એ જ વખતે કીધું હતું કે મારાને મારવાની મહા પાપ છે. કદાચ મને ભિક્ષા વૃત્તિ કરી અને ગુજરાન ચલાવીશ પણ મારે આવું પાપ કરવું નથી. એ ઘડીએ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન આમાં તું ક્યાં છો બતાય. એ ઘડીએ અર્જુન નક્કી કર્યો ગયો નથી. જ્યાં જ્યાં કીધું એટલે એને હાથ આમ છાતી પર હાથ મૂકીને કે હું તો કે છાતી કોની? એ ઘડીએ કીધું કે છાતી મારી. આ હરજીભાઈ પૂછો કે ઘર કોનું? તો હરજીભાઈ કે ને મારું. કેક નો કે તો ઘર ને હરજીભાઈ એક થાય? ઘર ને હરજીભાઈ એક ક્યારેય ન થાય. ઘર થી હરજીભાઈ ન્યારા, ન્યારા ને ન્યારા. એમ અર્જુન ને એ જ વસ્તે કીધું. અર્જુને પછી તોય ટપ્પો ન પડ્યો. તે અર્જુન બતાવે મારે અર્જુનની જરૂર છે, અર્જુનની વસ્તુની જરૂર નથી. મારે હરજીભાઈની જરૂર છે, હરજીભાઈને ઘરની જરૂર નથી. એમ કે મારે અર્જુનની જરૂર છે. અર્જુન બતાવે. પછી એને બાહુ ઉપર હાથ મૂકીને કીધું કે આ હું. તો કે બાહુ કોનું? હાથ કોનો? તો કે મારો. તો કે મારે બાહુની તારાની જરૂર નથી, મારે અર્જુનની જરૂર છે. પછી હેઠે જોઈ દંડવત કરીને કે ભગવાન મારી મને ખબર નથી. શું કીધું? મારી મને ખબર નથી. અને આ જેને પૂછી જોશો ને એ ગુરુના ચરણે ગયા પહેલા કહેતા હશે મારી મને ખબર નથી, મારી મને ખબર નથી. એ ખબર પાડવા હારું થઈને ગુરુના ચરણે ગયા. જ્યાં ગયા એટલે એ જ વખતે કહી દે તું જ ભગવાન છો. એ જ વખતે નક્કી થઈ ગયું કે તું જ ભગવાન છો. એ નક્કી છે. ગુરુનો મહિમા જ આ છે. એ વખતે એમ થઈ જાય એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ મારી મને ખબર નથી. અને જ્યારે ખબર પડી એટલે પછી કશું કરવાનું રહ્યું નહીં. કારણ કે જે વસ્તુને દર્શન કરવું હતું એ જ નક્કી થઈ ગયું. અને મહાપુરુષો ત્યાંથી એ કહે છે એકને સાધે સબ સધે. એકને જાણી લો ને તો આખું વિશ્વ જણા જાય. એકમાં આખું વિશ્વ હમાયેલું છે. મૂળમાં પાણી રેડો, પછી પાંદડે ને ડાળે ને ફૂલે ને ફળે પાણી રેડવા જવું પડે ને કે ન જવું પડે? ન જવું પડે ને. તો મૂળમાં રેડે એટલે બધે પોગી જાય ને. તો એકને જાણો એટલે બધું જણાય જાય. નક્કી વાત છે. મહાપુરુષો એમાં કહે છે કે ખરેખર જે જાણવા જેવી અજાણ છે વસ્તુ, જાણવા જેવી વસ્તુ તારે અજાણ રહી ગઈ છે. જે જાણવાની છે એ જાણ્યું નહીં, આખું બધું જાણી લીધું. કદાચ એરોપ્લેન ઉડાડતા શીખી ગયા, પૃથ્વીમાંથી ખનિજો કાઢતા શીખી ગયા, કેટલું શીખી ગયા, પણ તારા દેહની અંદર આત્મા છે એ જાણ્યો? જે જાણવાનું હતું તો રહી ગયું. એટલે મહાપુરુષો કે છે જાણવા જેવી તો અજાણમાં રહી ગઈ છે. હવે અજાણમાં રહી ગઈ અને પછી દેહ છૂટી જાય તો મેળ પડે નહીં. સંતો આ દિશા તરફ આપણે લઈ જવા માંગે છે. અને જેને એવા ગુરુ મળે ને એ એની ઓળખાણ કરાવે. બાકી મિરાજ મહારાજ પણ કહે છે પૂરા ગુરુ મિલી આયા તબ જાનું, પૂરા ગુરુ મિલી આયા. પૂરા ગુરુ મને મળ્યા. પૂરા ગુરુની એ નિશાની અપના હી આપ લીખાયા. મને મારી ઓળખાણ કરાવી. મને રામની ઓળખાણ નહીં, કૃષ્ણની ઓળખાણ નહીં, રામાપીરની ઓળખાણ નહીં, મને મારી ઓળખાણ કરાવી.
તો જે તત્વ રામમાં રમ્યું એ જ તમારામાં રમે છે, એ જ તત્વ કૃષ્ણમાં રમતું, એ જ રામાપીરમાં રમતું હતું. એ મહાપુરુષ એમ કે છે કે તારી તને ઓળખાણ થઈ જાય એટલે બધા આમાં હમાઈ જાય. એટલે મહાપુરુષોની વાત વિચારવા જેવી છે. જે મહાપુરુષો સીધા છે ને એને આ ગુરુ મળ્યા એટલે જ હરિનું દર્શન થયું છે. એટલે કે છે ગુરુ કરવાનો હેતુ શું છે? ગુરુ કરવાનો હેતુ એક જ છે, એક જન્મ મરણનો ફેરો તરત ભય છે મટી જાય. વિચારો, જે ગુરુએ ચરણે ગયા છે એને વિચારવાનું કે ખરેખર મારે જન્મ મરણનો ફેરો મટ્યો છે. અને જો તમે કોઈ વાયદાનો વેપાર કર્યો હોય ને તો સમજવાના તમને હજી ગુરુ મળ્યા નથી. જે મહાપુરુષને ગુરુ મળ્યા ને એ જ ઘડીએ બોલ્યા છે, અબ નહીં મેં આવું, અબ નહીં મેં જાવું, અબ નહીં ધરું કોડા ધ્યાના. આ રવિ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે આ લખી દીધેલા પરવાના. હવે મારે આવવા જવાનું રહેતું નથી. પણ ક્યારે કે મારા ગુરુ એવા મને મળ્યા. આ પ્રતાપ કોનો છે? ગુરુ મહારાજનો છે. આ ભાઈઓ કદાચ એના બાપા મિલકતને મૂકીને જાય એટલે કે પ્રતાપ કોનો? તો મા બાપનો જ કહેવાય ને. એમ જેને બ્રહ્મનું જ્ઞાન થયું છે, જેને આત્મા ઓળખી લીધો છે, જેને જન્મ મરણનો ભય ન રહ્યો, એ તત્વને જાણ્યો છે, એ પ્રતાપ ગુરુ મહારાજનો છે. એટલે ગુરુને તમે ક્યારે સામાન્ય વસ્તુ નહીં સમજવાના. ગુરુ છે ને એ સગુણ સાકાર બ્રહ્મ છે. ગુરુ સગુણ સાકાર બ્રહ્મ છે. પાણી અને બરફ ક્યારેય જુદો ન હોય. પાણી અને બરફ ક્યારેય જુદું ન હોય. હોનું અને ઘાટ ક્યારેય જુદું ન હોય. ઘાટ વિના, હોના વિના ઘાટ ક્યારેય બને નહીં. અને બરફ વિના કોઈ દી પાણી વિના બરફ બને નહીં. અને હોના વિના ઘાટ ન બને. એમ નિર્ગુણ બ્રહ્મ છે એ જ સાકાર સ્વરૂપે આવ્યા છે. જે મહાપુરુષો થયા છે એ સાકાર સ્વરૂપે બ્રહ્મ થઈ એને પૂજી રહ્યા છે. રામને જો પૂજતા હોય તો નિર્ગુણ બ્રહ્મ સાકાર સ્વરૂપે દશરથના ઘરે આયા એનો આજ ભજન લોકો કરે છે. આ મહિમા આવો છે. પણ વસ્તુ એ જોવાની છે કે નિર્ગુણ વિના સાકાર ક્યારેય બને નહીં, સગુણ ક્યારેય બને નહીં. તુલસીદાસ મહાત્મા પણ કહે છે, અગુણ સગુણ નહીં કુછ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. નિર્ગુણ અને સગુણમાં ભેદ નથી. જેવી રીતે જીવ અને શિવમાં ભેદ નથી, તો એ આગળ આપણે વાત કરી કે વંટોળિયો થયો ને એટલે વાહ ભૂલી ગયો ને વંટોળિયો થઈ ગયો. એમ જીવે તે અજ્ઞાન આવરણ ઓરી લીધું એટલે જીવ થઈ ગયો. બાકી બધું હેઠું મૂકે તો વાહ હોય કે ન હોય? હોય. એમ આ હેઠું મૂકે તો આ બ્રહ્મ જ છે. પણ બ્રહ્મના લક્ષણો પાછા પ્રગટ થવા પડે. બ્રહ્મના લક્ષણો પ્રગટ થવા પડે. સાધુ હોય તો સાધુના લક્ષણ પ્રગટ થવા પડે. જો સાધુના લક્ષણ ન પ્રગટે તો એની કોઈ કિંમત હોતી નથી. કારણ કે જાણી લીધું પછી રેણીનું ઘર પહેલું હોય છે. જાણવાનું પહેલા હતું, એ સ્ટેપ ગયો અને રેણીનું ઘર પહેલા ચાલુ થયું. જો રેણી ન હોય અને કેણી કથે તો એમાં કાંઈ હોય નહીં. કારણ કે ભીતરમાંથી શબ્દ જ્યારે આવતો હોય ને ત્યારે ભીતરમાંથી આવતો હોય છે. જો એ શબ્દની તાકાત જુઓ. શબ્દ જો તમારે આવરણ વાળો હશે ને તો એને લાગશે ને મહાપુરુષ કહે છે કે એકલી ગોળી લઈને તમે કોઈને મારો તો વાગે નહીં. વાગે પણ બંદૂક સાથે મારો તો ભૂકા કાઢી નાખે ને. બડાકો કરીને મારે તો ભૂકા કાઢી નાખે ને. એટલે સંતો એમ કે છે કે રેણી છે અને કેણી છે. એકલી કેણીએ તમે શબ્દ ગમે એટલા માર કરશો તો ક્યારેય ખોખરો નહીં થાય. જો રેણી હશે અને બોલતો હશે ને તો એનો વાગે આગળ મહાપુરુષો કીધું છે કે શબ્દે મારા મર ગયા, શબ્દે છોડ્યા રાજ, શબ્દ જેને વિચાર્યા એના સરિયા કાજ. શબ્દે મારા મર ગયા. હાહુ લડી કે
આ કાળી મરતી નથી. કૂતરી ઘરમાં આવે ને તો કાળી વહુ હોય અથવા તો કાળી કૂતરી હોય તો એને કાળી મરતી નથી. ઓલાને બેન ડખો હાલતો એટલે આ શબ્દ લાગી ગયો અને વહુ મરી જાય અથવા હાવ મરી જાય છે. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે એને મરી ગયા. શબ્દે છોડ્યા રાજ ભરતરી ગોપીચંદ. એની માએ શું કીધું? આવી કાયા તારા બાપાની હતી, એક દી રાખમાં રોળાઈ ગઈ. જો મનુષ્ય દેહ મળ્યો છે તો કોક સાચા સંતના ચરણે જઈ અને સત્ય વસ્તુને તું જાણી લેજે. એ જ વખતે એને શું કીધું? આપણા જ ઘોડાહાડમાં જૂનો જોગી નવનાથ માયલો નાથ એના ચરણે જઈને પકડી લીધા અને પોતાના નિજ સ્વરૂપે એને જાણી લીધું. એની માં એમ ન કીધું કે 92 લાખ માળવો છે 92 લાખ બનાવી, એવું કીધું નથી. તો આપણે શું કરીએ? આપણે એમ કે ભાઈ ભજન કીર્તન મૂકી દે અને જમીન વધારે અંતે મૂકીને અહીંયા જવાનું છે. સંતો કહે છે કે બે તરફ હાલજો. 3 પોર ધંધે ગયો, 4 પોર રહ્યો સોઈ, 1 પોર હરી ના ભજા તો મુક્તિ કહા સે હોય. 3 પોર ધંધે ગયો, 4 પોર રહ્યો સોઈ, 1 પોરે હરી નો ભજો તો મુક્તિ મળે. કારણ કે કાયમની માટે અભ્યાસ જોવે. કાયમનો અભ્યાસ હોય એને કાયમની માટે માર્ગ ભૂલાય નહીં. આ બાપાના અહીંયા આવો તો ને ત્યારે ફોન કર્યો કે મેં તમારા ઘરે કે આવી ગયા છો, તમારા ઘરે કે મારા ઘરે તમે આવી ગયા છો. પણ કાયમનો અભ્યાસ હોય ને તો ઘર જલ્દી ચડે. નકર કે બાપા એ તો ભૂલાઈ જાય. હું કીધું ભૂલાઈ જાય. આમાં આવજો. અને કાયમ ગુરુનો શબ્દનો બોધનો કાયમ અભ્યાસ રાખવાનો મહાપુરુષ કહે છે. ગુરુ જ્યાંથી બોધ ચાલુ કરે ને ત્યાં સુધી પૂરો કરે ને એ અભ્યાસ કાયમની માટે હોવો જોવે. તો જ ખબર પડે કે હું દેહ છું કે આત્મા છું. એ જે ખબર પડી જાય ને એ અભ્યાસ કાયમ રહે ને તો ક્યારેય ભૂલા પડે ને. એની સુરતા ક્યારેય તે માયામાં જાય જ નહીં. બેન કેમ હારે વહી જાય પછી બાપના ઘર સામું જોતી નથી. આવે ખરી 2-5 દી રહીને પછી વહી જાય છે. અહીંયા જો પાછા અડીંગા કરે ને તો સમજવાનું કે એનું ઘર હાલે નહીં. એમ આપણી સુરતા એક માયાનું ઘર છે, એક બ્રહ્મનું ઘર છે. માયાનું ઘર મૂકી અને બ્રહ્મ તરફ સદગુરુ વાળે છે. અને જો ન્યાયનો ગરવાસ થઈ જાય તો પછી માયા હમું જોતી નથી. આટલું બોલી મારી વાણી વિરામ કરું. સદગુરુ મહારાજની